નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાનું કામચલાઉ નવીન તાલુકા પંચાયતનો શુભારંભ કરવામાં આવ્યો છે અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે ગાંધી જયંતિ તેમજ વિજયાદશમીના પાવન દિવસે ચિકદા મથકથી નવસર્જિત ચિકદા તાલુકાનું કામચલાઉ નવીન તાલુકા પંચાયત કચેરીનું રિબિન કાપી શુભારંભ કરી કાર્યરત કરી હતી। આ પ્રસંગે મંત્રી પરમારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત અધરેટ 2047ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। ગાંધી જયંતિને દિવસે લોકાર્પિત અહીંના નાગરિકોને ચિકદા તાલુકાથી મોટો ફાયદો થશે। આ નવા તાલુકાથી આસપાસના ગામડાઓને વહીવટી સેવાઓ વધુ ઝડપથી, સરળતાથી અને સુગમ રીતે પ્રાપ્ત થશે। ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ખેતી સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે। નોંધનીય છે કે નવરચિત ચિકદા તાલુકામાં 22 ગ્રામ પંચાયતો તથા 67 ગામો મળીને કુલ વસ્તી 58,935 છે તેમજ કુલ 77 પ્રાથમિક, 9 માધ્યમિક શાળાઓ અને 2 ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ 83 આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ કરાયો છે। ડેડિયાપાડા તાલુકાથી અલગ કરીને નવો ચિકદા તાલુકો રાજ્ય સરકારે જાહેર કર્યો। આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે કે જેમને અહિંસાનો બોધપાઠ આખા વિશ્વને આપ્યો છે। એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ગુજરાત રાજ્ય અને દેશ ખૂબ આગળ વધી રહ્યો છે। એમના જીવનના મૂલ્યો ઘણા બધા આપણે અપનાવી રહ્યા છે। તો ચિકદા જે તાલુકો અલગ મળે છે એ ચિકદા તાલુકો પણ એક ઐતિહાસિક આ ગામ છે। બહુ વર્ષો પહેલાંની આ વિસ્તારની અલગ તાલુકાની માંગણી આ વિસ્તારના લોકોની હતી। બેડવાણ તાલુકો બને, શંભુનગર તાલુકો બને, આ બધા અલગ અલગ બધાની વાત હતી। પરંતુ સરકાર સાથે બેસી, જિલ્લાના અધિકારી સાથે બેસી, આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ, પર્યુષાબેન કે ખાનસિંહભાઈ, આ વિસ્તારના બધા આગેવાનો અમે 15 દિવસ પહેલાં પણ બેઠા ને અમે નક્કી કર્યું પણ કોઈ પણ જાતનો આપણે વિવાદ કરવો નથી। વિવાદ કરીશું તો આપણો તાલુકો ઠેલાઈ જશે। તો સરકાર જે તાલુકા જે ડિક્લેર કરવાનો છે એમાં જ આપણો ચિકદા તાલુકો પણ થવો જોઈએ અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો પ્રશ્નો હશે તો પ્રશ્નો ઉકેલીશું। એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ ચિકદા તાલુકો બન્યો છે। રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય। આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે, રોજગાર ધંધા ક્ષેત્રે, દરેકે દરેક ક્ષેત્રે આ વિસ્તારના ગામો, આ તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે। રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ પણ સમયસર ને ઝડપી પહોંચવાની છે અને લોકોને તાલુકા મથકે આવીને કામ પતાવીને સમયસર એ પોતાના એ ગામમાં ઘરે જઈ શકે એ પ્રકારનો બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ નવો તાલુકો આપ્યો છે। તો ચિકદા તાલુકા ને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। દીપક જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।